આજે આપણે પ્રાચીન ભારતના એ સમયમાં જઈશું જ્યારે પહેલા સામ્રાજ્યો બન્યા હતા એટલે કે શક્તિશાળી મહાજનપદોના ઉદયની વાત કરીશું તો ચાલો શરૂ કરીએ પણ સવાલ એ છે કે નાના નાના વિસ્તારોમાંથી આટલા મોટા સામ્રાજ્યો બન્યા કેવી રીતે ચાલો આની પાછળની આખી કહાની સમજીએ આપણે જનપદથી મહાજનપદ સુધીને સફર કરીશું અને એ 16 શક્તિશાળી રાજ્યોને જાણીશું અને પછી જોઈશું કે કેવી રીતે મગધ સર્વોપરી બન્યું અને એની સફળતા પાછળ શું કારણો હતા આ બધી શરૂઆત થઈ વૈદિક કાળ પછી લગભગ ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ આ સમય પરિવર્તનનો હતો જેણે ભારતના રાજકીય નકશાને હંમેશા માટે બદલી નાખ્યો નાના કબીલાઓ જે જનપદ કહેવાતા એ ભેગા થઈને બન્યા મોટા રાજ્યો મહાજનપદ આપણને આ રાજ્યો વિશેની મોટાભાગની માહિતી બૌદ્ધ અને જૈન ગ્રંથોમાંથી જ મળે છે આ રહ્યા એ 16 શક્તિશાળી રાજ્યો જે એ યુગમાં ભારતીય ઉપખંડ પર પ્રભુત્વ ધરાવતા હતા એમનો ભૌગોલિક વિસ્તાર કેટલો વિશાળ હતો અફઘાનિસ્તાનથી લઈને બંગાળ સુધી તો સવાલ એ થાય કે આટલા શક્તિશાળી અને અલગ અલગ રાજ્યોનું શાસન ખરેખર ચાલતું કઈ રીતે મુખ્યત્વે 2 પ્રકારની વ્યવસ્થા હતી એક રાજાશાહી જ્યાં વારસાગત રાજાઓ હતા અને બીજી હતી ગણરાજ્ય જેમ કે વજ્જીસંઘ જે પરિષદ દ્વારા ચાલતું હતું પણ આ બધા રાજ્યો વચ્ચે એક રાજ્ય સૌથી આગળ નીકળી ગયું અને એ હતું મગધ મગધની આ સત્તા યાત્રાને 3 મુખ્ય અને મહત્વાકાંક્ષી રાજવંશોએ આગળ વધારી પહેલા હર્યક વંશના બિંબિસાર અને તેમના પુત્ર અજાતશત્રુએ સામ્રાજ્યનો પાયો મજબૂત કર્યો ત્યારબાદ શિશુનાગ વંશે એમના મુખ્ય હરીફ અવંતી પર જીત મેળવી જે એક મોટી સફળતા હતી અને અંતે નંદવંશે ભારતનું પહેલું વિશાળ કેન્દ્રીય સામ્રાજ્ય બનાવ્યું તો એવું તે શું હતું મગધ પાસે જે તેને બીજા બધા કરતાં આટલું સફળ બનાવી ગયું સૌથી પહેલું કારણ એની વ્યૂહાત્મક ભૂગોળ રાજધાનીઓ કુદરતી રીતે જ કિલ્લેબંધ હતી બીજું આર્થિક તાકાત ફળદ્રુપ જમીન અને હથિયારો માટે લોખંડની ખાણો ઉપલબ્ધ હતી અને હા એને મળ્યા બિંબિસાર અને મહાપદ્મનંદ જેવા મહત્વાકાંક્ષી અને કુશળ શાસકો અને સૈન્યમાં પણ એ અગ્રેસર હતા યુદ્ધમાં હાથીઓનો ઉપયોગ કરનાર એ પ્રથમ હતા ભૂગોળ અર્થતંત્ર નેતૃત્વ અને સૈન્ય આ બધાએ મળીને મગધને અજેય બનાવ્યું આ એક વિચારવા જેવી વાત છે મગધના આ ઉદયે મૌર્ય સામ્રાજ્ય માટે પાયો કેવી રીતે નાખ્યો